વૈશાલીબેન પંકજભાઈ નાળિયાપરા મારી જેઠની દીકરી છે। સવારે કોલેજમાં જતી હતી, કંસાગરા કોલેજમાં 3જું વર્ષ ચાલુ થયું। સવાર 7:30 પોણા 8 જાય ફ્રેન્ડ સાથે અને અચાનક શીતલ પાર્કેથી ન્યાની માથે ટ્રક આવેલું ગયું ડમ્પર। શીતલ પાર્ક નું કે છે બધા, અમને તો સમાચાર આવ્યા કે તમે સિવિલમાં આવી જાવ। અમે તો બધા ઘરે હતા, એમ ફ્રેન્ડ સાથે જતી હતી। હા, એને ફ્રેન્ડના પપ્પાનો ફોન આવ્યો કે તરુણભાઈ ઉપર મારા ભાઈ છે મોટા છે એ કે તમે સિવિલમાં આવો કે 2 છોકરીને એક્સિડન્ટ થયો છે। એમાં અમારી જોઈને તો સાફ પૂરું થઈ ગયું, અહીંયા પહોંચી એમ કે છે। ખાલી 20મું વર્ષ હજી બેઠું, 19 વર્ષ પૂરા થયા। એ કંસાગરા કોલેજમાં બીકોમ 3rd યર હતું। શું માંગ છે? કેવી આવા જે ટ્રક ચાલકો છે બેફામ ચાલતો કેવી કાર્યવાહી થવી જોઈએ? કરવી જ પડે ને, પણ કાર્યવાહી કરજો, સરકારને કઈ કરજો જ એની ઉપર। ટ્રક ચાલક છે કે ફરાર થઈ ગયા તમે જ્યારે? એ તો આગળ નથી ખબર, ભાઈ જેન્ટ્સને ખબર હશે। હવે શું માંગ છે? કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી કરવી જ પડે ને, કે અમારું તો વયું ગયું છે, ગુમાવેલું તો।